विद्यार्थी मित्रों अगर આપણે લેટર વિશે જાણકારી મેળવી લેટર કઈ રીતના લખાય લેટર વિશે વાત કઈ રીતના કરવી સાત આઠ લેટર ભણી ગયા આજે આપણે નવો લેટર પાછો ભણવાનો છે બેંકમાં લોકો સુવિધા મેળવવા અંગેનો પત્ર આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરીશું અને બેંક સાથેના પત્ર વ્યવહાર કઈ રીતના થોડી ઘણી માહિતી છે આપણે મેળવેલી છે કે શરૂઆત અને એન્ડિંગ સુધી કઈ કઈ બાબતો છે ખાસ પણ આવશ્યકપણે દર્શાવવી પડે જોઈએ આજે તો કે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર આપણને ખ્યાલ છે કે આપણી પાસે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હોય જવેરાત હોય અથવા તો અલંકારો હોય અથવા તો દસ્તાવેજો હોય કે જે સાચવવામાં મુશ્કેલી પડતી હોય તો બની શકે કે આ પ્રકારની સગવડતા પણ આપણને બેંક આપે છે તે રીતના આપણે હવે લોકર અથવા તો લોકર સુવિધા પ્રાપ્ત કરી અને આપણે એ જે કંઈ ડોક્યુમેન્ટ હોય દસ્તાવેજો હોય અથવા તો સોના ચાંદીના જે કંઈ ઘરેણાં હોય આભૂષણો હોય એમાં આપણે છે એ રાખી શકીએ જોઈએ હવે એમાં કઈ રીતના આપણે પત્ર વ્યવહાર કરી શકીએ બેંક સાથે કે જ્યારે આપણે આવી સુવિધા છે એ મેળવવાની હોય પહેલા શરૂઆતમાં શું આવશે આગળ ભણી ગયા એમ જે તે લખનારનું એડ્રેસ આવશે એ પછી સીધી સિરીઝમાં આવશે લખનાર કોણ છે પવિત્રા સુથાર 23 સરકારી વસાહત માંડવી ચોક અને દાહોદ ત્યારબાદ એક લીટી છોડી અને ત્યારબાદ શું આવશે ડેટ આવશે ડેટ છે 8મી ઓક્ટોબર ત્યારબાદ આવશે અલ્પવિરામ પછી આવશે જે તે યર હોય એ 2017 સામે શું આવશે સામા પક્ષનું સરનામું કોને આપણે લખીએ છીએ પત્ર બેંકને લખીએ છીએ એટલે બેંકનો પત્ર બેંકને લખીએ છીએ એટલે સરનામું કોનું આવશે બેંકનું આવશે જોઈએ તો કે મેનેજર શ્રી યુનિયન બેંક આ જે કંઈ પવિત્ર સુથાર છે કોને લખે છે યુનિયન બેંકને લખે છે માંડવી ચોક અને દાહોદ ટૂંકમાં આ જે કંઈ એડ્રેસ છે બંનેની શાખા છે દાહોદમાં જ આવેલી છે ત્યારબાદ આવશે વિષય ખાસ ધ્યાનમાં રાખજો એક લીટી છોડી અને પછી વિષય લખવાનો રહેશે વિષય શું રહેશે આપણે સુવિધા મેળવવા માંગીએ કોની લોકરની તો આવશે બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે જ્યારે તમે વિષય લખો ત્યારે એન્ડિંગમાં છે પૂર્ણ વિરામ હોવું જોઈએ નહીં આટલું મેથડ આપણે ખ્યાલ જ છે કે કઈ રીતના લેટર છે એ લખાયેલો હોવો જોઈએ હવે શરૂઆત કરીએ શરૂઆતમાં પહેલાં તો આવશે સંબોધન કોને કરશું બેંક મેનેજરને એટલે સાહેબ શ્રી અથવા શ્રીમાન કરીને આપણે સંબોધન કરી શકીશું જોઈએ આપણે શરૂઆત કરીએ પત્ર વ્યવહારની તો કે સાહેબ શ્રી કોણ લખે છે પવિત્રા સુથાર આગળ આપણે ભણી ચૂકેલા છે તે મુજબ સૌપ્રથમ શું આવશે તમે જે કાંઈ બેંક એકાઉન્ટ ધરાવો ખાતા નંબર ધરાવો એ ખાતાનો પ્રકાર આવશે અને ખાતાનો પ્રકાર લખાઈ ગયા બાદ શું આવશે જે ખાતા નંબર તમે ધરાવો છો એ ખાતા નંબર છે તમારે સ્પષ્ટપણે એનો ઉલ્લેખ થવો જરૂરી છે જોઈએ હું છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર એ પછી તમારા જે હોય 10ની સિરીઝમાં છે 005610 છે એવા 10ની સિરીઝમાં તમારે લખવાના રહેશે બેંક એકાઉન્ટ છે બચત ખાતું હોય તો બચત ખાતું લખવાનું ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતું લખવાનું કેટલા વર્ષનો તમારો અનુભવ છે એ અનુભવ પણ તમારે લખવાનો રહેશે આ ભાઈ પોતાને કેટલો અનુભવ છે 7 વર્ષનો અનુભવ છે કયું ખાતું ધરાવે છે બચત ખાતું ધરાવે છે ને એને પોતે આ બચત ખાતા નંબર છે એમાં લખેલા છે જોઈએ ત્યારબાદ તો કે બેંકની તમામ સેવાઓની મને લાભ મળ્યો છે જેની હું કદર કરું છું બેંક છે એટલે સ્વાભાવિક છે કે અન્ય પ્રકારની સેવાઓ પણ આપતી હશે સવલતો પણ આપતી હશે ને સવલતો છે એ કોણ લેશે આપણા જેવા સામાન્ય ગ્રાહકો એટલે આ ભાઈ પોતે છે પવિત્રા સુથાર છે એણે જે તે સેવાઓ છે એનો લાભ પણ લીધેલો છે કઈ બેંકનો યુનિયન બેંકનો તો કે એની પોતે કદર કરે છે અને બેંકમાં લોકર સુવિધા નહીં હોવાનો અસંતોષ પણ હતો બની શકે કે એટલું બજેટ ન હોય તો કોઈ બેંક પાસે છે આવી સુવિધા ઉપલબ્ધ ન પણ હોય જેમ જેમ એની ડિમાન્ડ વધે એમ એની પાસે જે કાંઈ આવક આવે એ પ્રમાણે પોતે એનું ડેવલપીકરણ કરશે તો બની શકે કે આ બેંકમાં છે સુધારો વધારો થયો હોય વિકાસ થયો હોય અને લોકર સુવિધા છે એણે પ્રાપ્ત કરેલી હોય તેના માટે આપણે લેટર પત્ર વ્યવહાર છે એ કરવાનો રહેશે એ જાણીને ખૂબ આનંદ થયો કે બેંક ભાડાના મકાનમાંથી નવા બંધાયેલા પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી છે હવે આગળ એને ઉલ્લેખ કરેલો જ છે કે જે કાંઈ લોકર સુવિધા પહેલાં હતી નહીં એ માટે એના અસંતોષ એ હતો બની શકે કે બેંક છે સારો એવો પ્રોફિટ કમાતી હોય તો એણે પોતે પહેલાં છે ભાડે રહી હવે શું કરશે પોતાનું સંકુલ બનાવશે અને પોતાના દ્વારા જે કંઈ ડેવલપીકરણ દ્વારા જે આવી સુવિધા છે પોતે ઉપલબ્ધ કરાવશે તો કે એના આનંદ થાય છે કે પોતાના ભાડાના મકાનમાંથી આ જે બેંક છે પોતાના સ્વતંત્ર સંકુલમાં જઈ રહી
છે, જ્યાં તમામ પ્રકારની સેવાઓ અને સગવડો બેંકના ગ્રાહકોને મળશે. હવે બેંક પોતે છે આવી સેવાઓ અને સવલતો છે કોને પૂરી પાડશે? ગ્રાહકોને પૂરી પાડશે. તો સેવાઓ અને સવલતો તો પૂરી પાડે, સાથે સાથે છે આવી લોકો સુવિધા બની શકે કે આવી સુવિધા પોતે આપે તો જે કાંઈ આવા સામાન્ય લોકો હોય એના અંગત જરૂરી દસ્તાવેજો હોય એમાં પોતે એને સાચવી શકે. તો કે પોતે જાણે છે કે આપની બેંક દ્વારા સેફ ડિપોઝિટ વોલ્ટની પણ સગવડ કરવામાં આવેલી છે. હવે સેફ ડિપોઝિટ છે એમણે તો રહે નહીં, આવે લોકર સુવિધામાં જ રહે. એટલે બની શકે કે લોકર સુવિધા દ્વારા તમારી પાસે જે કાંઈ અંગત દસ્તાવેજો હોય એ તમે એમાં રાખી શકો. અમારા મહત્વના દસ્તાવેજો, સોના ચાંદીના અલંકારો અને મૂલ્યવાન ચીજવસ્તુઓને સલામતી તરીકે રાખવા માટે બેંકમાં લોકર લેવા માંગુ છું. કોણ લેવા માંગે? પવિત્રા સુથાર. હવે બની શકે કે પોતે આટલો વિકાસ કરેલો છે કોણે? યુનિયન બેંકે. એટલે પોતે લોકર સુવિધા છે એ લોકર સુવિધા પોતે આપે છે ને એના કારણે આ પવિત્રા સુથાર છે પોતાના અંગત દસ્તાવેજો અથવા તો જે કંઈ ઘરેણાં હોય, જવેરાત હોય તો આવા આભૂષણો છે પોતે આવા લોકરમાં રાખવા માંગે છે, ઈચ્છે છે. એટલે બની શકે કે જો એ પોતે ચકાસણી કરે અને સારું એવું એ બંનેનો વ્યવહાર હોય તો બેંક છે એને આ સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે. તો કે લોકરનું કદ, એનું ભાડું, ડિપોઝિટ અને લોકર મેળવવા માટે આપવા પડતા જરૂરી પુરાવા તથા કાર્યવાહીની જાણ કરશો. હવે જે કંઈ બેંક છે એ પોતે સુવિધાઓ તો ઘણી બધી આપતી હોય, સેવાઓ આપતી હોય, પરંતુ એની સામે જે કંઈ ચાર્જ હોય અથવા તો જે કંઈ અંગત જરૂરી ડોક્યુમેન્ટ લેવા પડતા હોય, જે કંઈ શરતો હોય એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતના ખ્યાલ આવશે? આવા પત્ર વ્યવહાર દ્વારા કે જે કંઈ શરતો હશે બેંક પોતે કોને કહેશે? પવિત્રા સુથારને. હવે પવિત્રા સુથારે રિક્વેસ્ટ કરે, વિનંતી કરેલી છે કોને? બેંકને, કે જે કાંઈ પોતે લોકર સુવિધા તો મેળવવા માંગે છે પરંતુ એના માટે જે કંઈ જરૂરી દસ્તાવેજો હોય અથવા તો શરતો હોય એને અવશ્યપણે દર્શાવવી પડશે. અને જો એને જાણકારી હશે તો બની શકે કે તાત્કાલિક ધોરણે છે એ લોકર સુવિધા પણ પોતે ઉપલબ્ધ કરાવશે. તો કે કાર્યવાહીની જાણ કરશો કે જેથી હું બેંકની સત્વરે મુલાકાત લઈ અને લોકરની સગવડ છે પોતે મેળવી શકે. છેલ્લે આપણને શું કરવાનું રહેશે? આભાર વિધિ કરવાની રહેશે. આભાર વિધિમાં કોનું હશે? જે કાંઈ લખનાર હશે એ આભાર વિધિ પી એટલે કે પવિત્રા સુથાર અને જે કાંઈ એનો હોદ્દો હોય એ લખવાનો રહેશે. બિયારણ સ્વરૂપે કદાચ કંઈ મોકલાયેલું હોય તો એ તમારે લખવાનું રહેશે. આ શું હતું? બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર. કે જ્યારે તમે કોઈ સુવિધા મેળવવા માંગતા હોય એ પણ કેવી? લોકર અંગેની, તો તે અંગે તમે કોને કહેશો? બેંકને કહેશો. અને બેંક સાથેના પત્ર વ્યવહારમાં છે આ પ્રમાણે તમારે જે કાંઈ પરિસ્થિતિ છે એ લખવાની રહેશે. આ તો બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર વ્યવહાર. ત્યારબાદ બીજો જોઈએ આપણે તો કે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. હવે આપણે છે કે તમે છે કે હું છે, ગમે તે આપણે બેંકમાં જતા હોય, બની શકે કે કોઈ કર્મચારી હોય અથવા તો મેનેજર હોય આપણી સાથે ગેરવર્તણૂક વર્તન કરે તો કોઈને ગમે નહીં. હવે જે કાંઈ તમારી સાથે વાર્તાલાપ થયેલો હોય અથવા તો જે કાંઈ વાતચીત થયેલી હોય કે પ્રેમ ભર્યા શબ્દમાં થયેલી હોવી જોઈએ. કડકાઈ અથવા ધાક ધમકી જેવા શબ્દમાં છે વપરાયેલા શબ્દો વાપરેલા હોય તો એ ઉચિત કહેવાય નહીં. જોઈએ એમાં આપણે તો કે કેના વિશે આપણે પત્ર વ્યવહાર કરવાનો છે તો કે કર્મચારી છે પોતે બેંક ગયેલા હશે અને બની શકે કે કોઈ મેનેજર દ્વારા અથવા તો કર્મચારી દ્વારા એની સામે ગેરવર્તણૂક થયેલી હશે ને એ અંગે આપણે જે તે મેનેજરને છે ગેરવર્તણૂક અંગેની ફરિયાદ કરવાની રહેશે. કઈ રીતના ફરિયાદ કરવી? પહેલાં તો આવશે એડ્રેસ. એડ્રેસ કોણ છે? દિશા પ્રજાપતિ, સુખ રેસિડેન્સી, મોઢેરા રોડ, મહેસાણા. જે કાંઈ પિનકોડ નંબર હોય એ લખવાના રહેશે. ખાસ ધ્યાનમાં રહેજો જ્યારે આંકડાકીય માહિતી હોય ત્યારે ડોટ અથવા તો અલ્પવિરામ આવશે નહીં. ત્યારબાદ એક લીટી છોડી ડેટ લખવાની રહેશે. જે દિવસે તમે બેંક સાથે પત્ર વ્યવહાર કરો છો એ દિવસની ડેટ તમારે લખવાની રહેશે. આ પ્રમાણે તમારે ડેટ લખવાની રહેશે. આમાં ડેટ છે 16મી નવેમ્બર, અલ્પવિરામ આવશે. ત્યારબાદ જે તે યર ચાલતું હોય, વર્ષ ચાલતું હોય એ તમારે લખવાનું રહેશે. પછી શું આવશે? બેંકનો એડ્રેસ. શું કામે? બેંક સાથેનો પત્ર વ્યવહાર છે એટલા માટે. એટલે બેંક સાથેનો પત્ર વ્યવહાર હોય એટલે માનનીય શબ્દ પણ શું આવશે? મેનેજરશીપ. આમાં છે પંજાબ નેશનલ બેંક સાથે પત્ર વ્યવહાર કરે છે તો આપણે લખશું પહેલાં મેનેજરશ્રી, પંજાબ નેશનલ બેંક, મોઢેરા રોડ અને મહેસાણા. તો અહીંયા જે કાંઈ તમે એડ્રેસ લખો છો એ ઉપર લખાયેલું હશે એ બંનેની શાખા કેવી હશે? એક જ હશે. બેંક છે એની શાખા
એના વિસ્તારમાં જ આવેલી હશે. ટૂંકમાં મહેસાણા અહીંયા હોય તો મહેસાણા પિનકોડ છે બંનેના સંયમ હશે. ત્યારબાદ આવશે એક લીટી છોડી અને વિષય લખવાનો રહેશે. હવે આપણો વિષય શું રહેશે? કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થયેલી છે તો તે અંગેનું ધ્યાન દોરતો પત્ર છે આપણને લખવાનો રહેશે. તો લખશું છું બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ અંગેનો પત્ર. આટલી મેથડ આપણી પૂરી. એક જ પદ્ધતિ છે બધા લેટરમાં, એટલે તમને બધાને સમજાય જ ગયો છે. એટલે વિષય અંગેની જે કંઈ જાણકારી હોય એ લખવાની રહેશે. ત્યારબાદ આપણે જે કંઈ પત્ર વ્યવહાર કરતા હોય બેંક સાથેનો એની શરૂઆત કરવાની રહેશે. આટલું ક્લિયર? હવે આપણે શરૂઆત કરીએ પત્ર વ્યવહારની કે કર્મચારી દ્વારા જે કંઈ ગેરવર્તણૂક થયેલી છે એનું ધ્યાન દોરવાનું છે. જોઈએ પહેલાં તો સંબોધન શ્રીમાન અથવા તો સાહેબ શ્રી દ્વારા. ત્યારબાદ આપણે પત્ર વ્યવહારની શરૂઆત કરીશું. સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં શું આવે આપણને ખ્યાલ જ છે કે જેટલા વર્ષનો તમે અનુભવ લીધેલો હોય એ, અને ખાતા નંબર જે ધરાવતા હોય એ, બચત ખાતું હોય તો બચત ખાતું, ચાલુ હોય તો ચાલુ ખાતું, ને જે કંઈ ખાતા નંબર હોય એ પહેલાં દર્શાવવાના રહેશે. તો કે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર એ તમારા જે હોય એ 10ની સિરીઝમાં 22446688 જે તમારે લખવા હોય એ 10ની સિરીઝમાં તમારે લખવાના રહેશે. તો કે હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર XYZ ધરાવું છું. આપણે કઈ બેંકને? પંજાબ નેશનલ બેંકને લેટર લખી રહ્યા છીએ. તો કે આ સમય દરમિયાન બેંકની તમામ સેવાઓનો મને લાભ મળેલો છે ને જેની હું કદર કરું છું. હવે તમને ખ્યાલ છે કે પહેલાં તો તમારે ફરિયાદ જ કરવાની છે. એટલે ધાકધમકી ફરિયાદ શબ્દ છે તમે પણ વાપરી શકો નહીં. એટલે તમે જ્યારે વાતચીત કરો અથવા તો પત્ર વ્યવહાર કરો કોની સાથે? બેંક મેનેજર સાથે. તો બની શકે કે તમારામાં પણ જે કાંઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે આ હોવું જોઈએ નહીં. ભાષા શૈલી સરળ હોવી જોઈએ. શરૂઆતમાં જ આપણે ભણી ચૂકેલા છે. વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો કે આ ભાઈ કોણે? દિશા પ્રજાપતિએ બેને છે પોતે 5 વર્ષથી એનો અનુભવ લીધેલો છે અને બની શકે કે એની સેવાઓ જે કાંઈ પ્રાપ્ત થયેલી હશે કોની? બેંકની, પંજાબ નેશનલ બેંકની એ સેવાઓ છે એને પ્રાપ્ત કરેલી છે. તો કે જેની પોતે કદર કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બેંકની સેવાઓ કથળી બનેલી છે અને કર્મચારીઓની વર્તણૂક પણ બેંકના ગ્રાહકોમાં અસંતોષનું વાતાવરણ અથવા તો એનું કારણ બની રહેલી છે. હવે એને ભાઈ છે, બેન છે, એને મુખ્ય મુદ્દાઓ પર વાત કરેલી છે. જે કાંઈ બેંકની સેવાઓ છે બની શકે કે એનો માહોલ એવો હોય કે બેંક સુવિધાઓ છે એ પણ પૂરી પાડી શકતી હોય. પ્લસમાં એણે શું કીધું? બેંકના જે કંઈ કર્મચારીઓ છે એ વ્યવસ્થિતપણે જે કંઈ વર્તન છે કરી રહેલા નથી. તો કે 2 દિવસ પહેલાં હવે એનો આવશે અનુભવ. તમારે જે કાંઈ અનુભવ થયેલો હોય એ તમારે લખવાનો રહેશે. તો કે 2 દિવસ પહેલાં મારી સાથે બેંકના કર્મચારી દ્વારા થયેલું વર્તન બેંક માટે તો શરમજનક છે, સાથે સાથે ગ્રાહકો માટે ચિંતાજનક છે. હવે આ જે કાંઈ માહિતી છે એ પોતે આપે છે કોને? બેંક મેનેજરને. એ સચોટ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. પોતે શું કહે છે? બેંક સાથેનું જે કાંઈ વર્તન છે, હવે વર્તન કોણ કરશે? જે તે બેંકનો કર્મચારી. હવે ગેરવર્તણૂક કરે તો બની શકે કે આ ગ્રાહક જો ન કહે તો એની સાથે સંકળાયેલા તમામ ગ્રાહકો છે એ પોતે બેંકની જે કાંઈ રેટ હોય અથવા તો પ્રતિષ્ઠા હોય એ કેવો પાડશે? નીચો પાડશે. શું કામે? આ જે કાંઈ એક કર્મચારીને લીધે જે તે બેંકને છે ભોગવવું પડે. આવું ન બને એટલા માટે છે આનું ધ્યાન દોરવું જરૂરી છે, ફરિયાદ કરવી જરૂરી છે. પોતે શું કહે? તો કે કર્મચારી દ્વારા જે કાંઈ બેંકના કર્મચારીઓ છે એની સાથે વર્તણૂક છે કેવી કરેલી છે? યાદ બી કરેલી નથી. તો કે રાજ્ય સરકાર તરફથી ઉચ્ચ શિક્ષણ માટે મારી શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે. તો આ દિશા પ્રજાપતિ છે, બની શકે વિદ્યાર્થી તમારા જેવા વિદ્યાર્થી જ હશે એટલે બની શકે કે જે કંઈ યોજનાઓ બહાર પડતી હોય, શિષ્યવૃત્તિની યોજના છે તો કે પામેલી હશે, પરંતુ જે કાંઈ પોતે બેંકમાં જાય છે અને શિષ્યવૃત્તિ છે એને મળવાની હશે અને મળેલી હશે નહીં. એટલે પ્લસમાં શું થયેલું હશે? બેંક સાથે જે કાંઈ કર્મચારીઓ હોય, સંકળાયેલો હોય કર્મચારી, એની સાથે વાતચીત છે એ યોગ્ય થયેલી હશે નહીં. તો કે પોતાની શિષ્યવૃત્તિ મંજૂર થયેલી છે જે આપણી બેંકના મારા બચત ખાતા નંબરમાં જમા થવાની હતી. હવે બચત ખાતું આગળ જ આપણે આવી ગયું કે પોતે બચત ખાતું ધરાવે છે ને બચત ખાતાના નંબર લખી અને એમાં જમા થવી જોઈએ. પરંતુ રાજ્ય સરકારનો હુકમ થયે ઘણો સમય થવા છતાં મારા ખાતામાં શિષ્યવૃત્તિ જમા ન થયેલી હોવાથી આપની બેંકમાં આ વિભાગનું કામકાજ કરતા કર્મચારીનો સંપર્ક કર્યો,
ત્યારે તેમણે મારી સાથે અણછાજતું વર્તન કરેલું છે. મુખ્ય કારણ એ છે કે આ બેન પોતાની શિષ્યવૃત્તિ છે એમાં જમા થયેલી છે, પોતાના અકાઉન્ટમાં, બચત ખાતામાં. બની શકે કે કોઈ ફોલ્ટ હોય તો એની શિષ્યવૃત્તિ છે આવેલી હશે નહીં. પરિણામે પોતે બેંકે જાય અને બેંક મેનેજર છે એની સાથે ગેરવર્તણૂક કરે છે. ટૂંકમાં જે કાંઈ એને જવાબ જોઈતો હોય એ પોતે ન પણ આપે, અથવા તો કોઈ લાલચ વૃત્તિમાં આવી અને જે કાંઈ ડિમાન્ડ માંગેલી હોય એવું પણ બની શકે. તો કે કર્મચારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મારી સાથે અણછાજતું વર્તન કરેલું છે, અથવા તો ગેરવ્યાજબી માંગણી પણ કરેલી છે, જેના પરિણામે હું ખૂબ અપમાનિત થયેલી છું અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવું છું. ટૂંકમાં જે કાંઈ પોતાને વીતેલું છે, જે કાંઈ વર્તન કરેલું છે, કોણે? બેંકના કર્મચારીએ, એનું ધ્યાન છે બેંક મેનેજરને પોતે કરે છે. છેલ્લે શું આવશે? યોગ્ય પગલાં લેવાનું કહેવાનું રહેશે. તો કે આ સમગ્ર બનાવની તપાસ કરીને તે કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં લેવાનો અનુરોધ કરું છું. ટૂંકમાં આવું ન બને, બેંકની શાખા અથવા તો પ્રતિષ્ઠા નીચે ન જાય એ માટે જે કાંઈ દોરવણી પોતે આપે છે, માર્ગદર્શન આપે છે, માહિતી આપે છે અથવા તો ફરિયાદ કરે છે, એના લીધે છે બેંક મેનેજરે કટાઈપૂર્વક છે પગલાં લેવા જોઈએ. છેલ્લે શું આવશે? આપણો વિશ્વાસુ કોણ લખનાર છે? દિશા પ્રજાપતિ, જે કાંઈ એનો હોદ્દો હોય એ, અને પીડા સ્વરૂપે જો કંઈ મોકલાવેલું હોય તો તે લખવાનું રહેશે. આ કયો લેટર હતો? તમારે જ્યારે કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક થાય ત્યારે તમે બેંક સાથે કઈ રીતના વાતચીત કરી શકો. હવે છેલ્લે આવશે આપણે જોઈએ ઓવરડ્રાફ્ટ અથવા તો શાખ મેળવવા અંગેનો પત્ર. બની શકે કે તમારી પાસે એટલું બેલેન્સ ન હોય કે તમે કોઈ કાર્ય શરૂઆત કરી શકો, અથવા તો વધુ પ્રમાણે તમારે મૂડીની જરૂરિયાત હોય, નાણાંની જરૂરિયાત હોય તો તમે આવો ઓવરડ્રાફ્ટ છે એ લઈ શકો. ક્યાંથી? બેંક મારફત. અને બેંક છે એમનો આપશે નહીં. તમારી શાખા કેવી છે, પ્રતિષ્ઠા કેવી છે, અથવા તો તમારો જે કાંઈ વર્ષનો અનુભવ હશે એના અનુસંધાને છે બેંક તમારે આ સુવિધા છે ઉપલબ્ધ કરાવશે. જોઈએ પહેલાં ઓવરડ્રાફ્ટ અંગે મેળવવા અંગેનો પત્ર લખવાનો રહેશે. કોને? જે તે બેંકને. પેઢી હોય તો પેઢી, એના અંગત પોતે કોઈ પર્સનલ વ્યક્તિ હોય તો એ પણ લખી શકો. આમાં છે પેઢી વિશ્વકર્મા એસોસિએટ, પરમ કોમ્પ્લેક્સ, MG રોડ, પોરબંદર. ત્યારબાદ આવશે પિનકોડ, પછી એક લીટી છોડી અને ડેટ આવશે. આમાં ડેટ છે 2 ઓગસ્ટ, પછી આવશે અલ્પવિરામ, ત્યારબાદ આવશે યર. આ હતું એનું એડ્રેસ પેઢીનું. કોણ છે પેઢી? વિશ્વકર્મા, એટલે પેઢી છે એટલે વચ્ચે લખાશે. ત્યારબાદ સામે શું આવશે? જે તે બેંકનું એડ્રેસ. બેંક મેનેજરને કહો એટલે સામાન્ય રીતે એનું જે કંઈ સંબોધન હશે મેનેજર દ્વારા થતું હશે, એટલે લખશું આપણે મેનેજર શ્રી, અલ્હાબાદ બેંક, MG રોડ, પોરબંદર. તો બંનેમાં પોરબંદર છે એટલે બંનેની એક શાખા લાગુ પડશે. એ જે કંઈ પોરબંદરના પિનકોડ હોય એ તમારે લખવાના રહેશે. આટલું ક્લિયર? એટલે લખનારું સરનામું, ત્યારબાદ સામે પક્ષ એટલે કે બેંકનું સરનામું, પછી શું આવશે? એક બે લીટી છોડી અને વિષય. વિષયમાં લખવાનું રહેશે. વિષય વચ્ચે આવશે ઓવરડ્રાફ્ટ મેળવવા અંગે અથવા તો શાખ મેળવવા અંગેનો પત્ર. શરૂઆત કરીએ ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેના પત્રની. પહેલાં તો આવશે સાહેબ શ્રી અથવા તો શ્રીમાન શ્રી દ્વારા. શરૂઆતમાં શું આવશે? આગળ ભણી ચૂકેલા છે એમ જ તમને કેટલા વર્ષનો અનુભવ છે અને કયું ખાતું ધરાવો છો, ખાતાનો પ્રકાર અને ખાતા નંબર. અમે છેલ્લા 13 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર, એટલે પોતે છે ચાલુ ખાતું ધરાવે છે. અને કેટલા વર્ષથી ધરાવે છે? 13 વર્ષથી ધરાવે છે. ચાલુ ખાતું ધરાવે એટલે બની શકે કે જે કંઈ ખાતું હોય એનો ખાતા નંબર છે અવશ્યપણે લખાયેલો હોવો જોઈએ 10ની સિરીઝમાં. તો કે અમારી પેઢી, એટલે અમારી પેઢી એટલે તમારા નામનો ઉલ્લેખ કરવાનો રહેશે. ઉપર તમે જે કંઈ પેઢી દર્શાવેલી હોય એ શું હતી? વિશ્વકર્મા એસોસિએટ. તો કે વિશ્વકર્મા એસોસિએટના નામે અમે પેઢી ધરાવીએ છીએ અને ચાલુ ખાતું ધરાવે છે. અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. ટૂંકમાં ખાતાકીય જે કંઈ લેવડ દેવડ થતી હશે એ આ ચાલુ ખાતા મારફત કરવાની રહેશે. એટલે કે વિશ્વકર્મા એસોસિએટ નામ દ્વારા. આ પહેલો પેરેગ્રાફ પૂરો. ત્યારબાદ બીજો પેરેગ્રાફની શરૂઆત કરીએ. તો કે આપને જણાવતા અમને આનંદ થાય છે કે જાપાન સ્થિત ABC મલ્ટીનેશનલ કંપની તરફથી અમારા ઉત્પાદનો ખરીદવા મોટો ઓર્ડર મળેલો છે. હવે બની શકે કે પહેલાં તો એનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ કે તમારે શા માટે, કયા કારણોસર નાણાંની એટલી બધી જરૂરિયાત ઊભી થઈ છે. આનો ઉલ્લેખ કરેલો છે કે જાપાન સ્થિત કોઈ કંપની હશે એનો ઉલ્લેખ કરેલો છે.
એબીસી મલ્ટીનેશનલ કંપની, એના દ્વારા એને મોટો ઓર્ડર છે ખરીદી માટેનો, વેચાણ માટેનો મળેલો છે. તો બની શકે કે પોતાના આટલા ઉત્પાદનો માટે જે કાંઈ યંત્ર સાધન સામગ્રી હોય એની જરૂરિયાત ઊભી થયેલી હોય. તો કે ખરીદવા માટેનો ઓર્ડર એને મળેલો છે. તેમના ઓર્ડરને સમય મર્યાદામાં પૂરો કરવા માટે તાત્કાલિક 2 નવા મશીનો ખરીદવા પડે તેમ છે. તો મોટો ઓર્ડર છે એટલે બની શકે કે આટલું ઉત્પાદન કરવા માટેના સક્ષમ સાધનો છે એટલા બધા એની પાસે ઉપલબ્ધ ન પણ હોય, એટલે એ પોતે નવા સાધનો છે વસાવવા માગે છે. અને નવા સાધનો વસાવવા એટલું મૂડીરોકાણ એની પાસે ન હોય, મૂડી ભંડોળ ન હોય, તો બેંક ઓવરડ્રાફ્ટ જરૂરી છે કે આના દ્વારા બેંક પાસેથી નાણાં લઈ અને પોતે આવા મશીનો લઈ ઉત્પાદન કરી, વેચાણ કરી અને જે તે નાણાં છે પોતે કમાઈ શકે. તો કે નવા મશીનો ખરીદવા પડે તેમ છે, જેના માટે અમોને ટૂંક સમય માટે 12 લાખની જરૂરિયાત ઊભી થયેલી છે. ટૂંકમાં આટલી મોટી રકમ છે, 1-2 હજારની રકમ હોય તો સ્વાભાવિક છે કે આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરીએ નહીં, ઓવરડ્રાફ્ટની જરૂરિયાત રહે નહીં. પરંતુ જ્યારે મોટી મૂડીરોકાણની જરૂર હોય ત્યારે આવા બેંક સાથેના ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ અંગેના પત્ર વ્યવહાર છે આપણને કરવા પડે છે. આ ભાઈને અથવા તો પેઢીને કેટલી જરૂરિયાત છે? 12 લાખની જરૂરિયાત છે. અને 12 લાખ મેળવવા માટે પોતે બેંક સાથે પત્ર વ્યવહાર કરે છે. આ રકમ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે બેંક પાસેથી લેવા માંગીએ છીએ, જેની સામે જરૂરી જામીનગીરી અથવા તો દસ્તાવેજો પૂરા આપવા માટે અમે તૈયારી દર્શાવીએ છીએ. હવે બની શકે કે પોતે ઓવરડ્રાફ્ટ ઈચ્છે છે એટલે કે શાખ ઉપર નાણાં મેળવવા ઈચ્છે છે. બેંક છે એમનો એને જે તે ઓવરડ્રાફ્ટ આપશે નહીં, અમુક એની શરતો હશે, નીતિ નિયમો હશે, એને આધીન રહીને પોતે એને ઓવરડ્રાફ્ટ આપશે. હવે બની શકે કે એની શરતોમાં છે થોડા ઘણા અંશે દસ્તાવેજો પણ મૂકવા પડે. તો જે કાંઈ એની તૈયારી હોય એ વિશ્વકર્મા એસોસિએટ છે એ પોતે એને એની સામે મૂકવા તૈયાર છે. અને એની જે કાંઈ 12 લાખની તૈયારી બતાવે એ પોતે બેંક સાથે છે નાણાં લઈ શકે. આ ઉપરાંત આપ અમારા ચાલુ ખાતા નંબર જે કાંઈ હોય એ લખવાના રહેશે. એની આટલા વર્ષની લેવડ દેવડ જોશો તો તેના ઉપરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છીએ તેમનો ખ્યાલ છે તમે મેળવી શકશો. હવે જે કાંઈ અનુભવો હશે એની સાથે જે કાંઈ નાણાકીય લેવડ દેવડ થયેલી હશે કોના દ્વારા એને પ્રાપ્ત થશે? આંકડાકીય માહિતી દ્વારા. હવે આટલા વર્ષનો અનુભવ છે, કેટલા 13 વર્ષનો અનુભવ છે, એટલે 13 વર્ષમાં એની જે કાંઈ બેંક સાથે નાણાકીય લેવડ દેવડ થયેલી હશે. ટૂંકમાં જો એ પોતે ઉધારી રાખતા હોય તો બેંક પણ પોતે છે એને આવી બેંક એકાઉન્ટ એટલે કે આટલા નાણાં છે પોતે આપી શકે નહીં, પરંતુ પોતે ચુસ્તપણે દર્શાવેલું છે કે જે કાંઈ નાણાંની એન્ટ્રી એને સામે આવશે એ કેવી હશે? સચોટ હશે, સ્પષ્ટ હશે અને ચોક્કસ સમય મર્યાદાની પાલનમાં છે એને કાર્ય કરેલું હશે. છેલ્લે આવશે હકારાત્મક અને ઝડપી જવાબની અપેક્ષા પોતે રાખે. આભાર વિધિ કરી દેવાની. આપનો વિશ્વાસુ જે કાંઈ હોય વિશ્વકર્મા એસોસિએટના જે કાંઈ પર્સનલ વ્યક્તિ હોય એનો હોદ્દો કેમાં લખવાનો રહેશે? કાઉન્સમાં. અને વિધાન સ્વરૂપે જો કંઈ આવતું હોય તો એ લખવાનું રહેશે. આ હતો ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર કે બેંક સાથે તમે જ્યારે આવા શાખ ઉપર નાણાં લેવા ઈચ્છતા હોય ત્યારે બેંક સાથેનો પત્ર વ્યવહાર છે એ કઈ રીતે કરી શકો. હવે જોઈએ લાસ્ટ પેરેગ્રાફ આ ચેપ્ટરનો, તો કે શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર. હવે તમે સ્ટુડન્ટ છો એટલે સ્વાભાવિક છે કે શૈક્ષણિક લોનની જરૂરિયાત ઊભી થાય તો તમે કોની પાસે જશો? બેંક પાસે જશો. અને બેંક સાથે કઈ રીતે શૈક્ષણિક લોન અંગેની પતાવટ કરવી, કઈ રીતના વાતચીત કરવી, કઈ રીતના પત્ર વ્યવહાર કરવો એ આપણને ભણવાનું રહેશે. આગળ ભણી ચૂકેલા છે એમાં પહેલાં આવશે એડ્રેસ એટલે કે પોતે કોનું સરનામું આવશે? લખનારનું. તમે તમારી રીતના તમારું પણ લખી શકો. આમાં છે મોરજુભાઈ કચ્છી, શાંતિ ટેનામેન્ટ્સ, તમે જે કાંઈ એડ્રેસ હોય એ કાલ્પનિક પણ લખી શકો. માધાપર ચોકડી, અંજારનો જે કાંઈ પિનકોડ હોય એ લખવાના રહેશે. આ લખનારનું એડ્રેસ, ત્યારબાદ એક લીટી છોડીને શું લખવાનું રહેશે? તારીખ કઈ છે? 25મી નવેમ્બર. ત્યારબાદ આવશે અલ્પવિરામ, જે કાંઈ યર ચાલતું હોય એ લખવાનું રહેશે. ત્યારબાદ સામેની સાઈડમાં એક લીટી છોડી અને જે કાંઈ એનું એડ્રેસ હોય લખનારનું આવશે સામે. આ સામા પક્ષને જે કાંઈ પત્ર વ્યવહાર કરાતો હોય એનું એડ્રેસ અહીંયા આવશે. કોને લખવાનું છે? આપણને બેંકને લખવાનું છે. તો બેંકનું સંબોધન શું રહેશે? મેનેજરશ્રી. તો કે મેનેજરશ્રી તમે જે કાંઈ બેંકમાં પત્ર વ્યવહાર કરતા હોય એ બેંકનું નામ લખવાનું રહેશે. આમાં શું છે? દેના બેંક. તો કે દેના બેંક એનું જે કાંઈ સરનામું હોય બસ સ્ટેન્ડ રોડ, રાધાકૃષ્ણ સોસાયટી 1
ઉપર શું હતું આપણે અંજાર હતું, અહીંયા શું આવશે અંજાર ને એના પિંકો. ત્યારબાદ એબિલિટી છોડી વિષય લખવાનો રહેશે. વિષય શું રહેશે? શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર વ્યવહાર. શિક્ષણની બાબતમાં જે કંઈ લોન લેવાની છે એ અંગેનો પત્ર વ્યવહાર છે આપણે કરવાનો રહેશે. આટલું ક્લિયર. હવે આપણે પત્ર વ્યવહારની શરૂઆત કરીશું. ક્લિયર થઈ ગયું? આ લખનારનું સરનામું, ત્યારબાદ સામાપક્ષનું સરનામું, ત્યારબાદ એબિલિટી છોડી અને વિષય. પછી શું આવશે? સંબોધન. સંબોધન તમે પહેલાં કરી શકો અને પછી કરી શકો, સાહેબશ્રી અથવા તો શ્રીમાનશ્રી દ્વારા. જોઈએ સાહેબશ્રી. શરૂઆતમાં શું આવશે? આપણને ખ્યાલ જ છે કે જે કાંઈ અનુભવ કેટલા વર્ષનો છે એ અને કેવું ખાતું ધરાવો છો અને ખાતા નંબર. તો કે હું છેલ્લા 8 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર, તમારો જે કાંઈ બચત ખાતા નંબર હોય એ તમારે લખવાનો રહેશે. તો કે બચત ખાતા નંબર 204567 જે કાંઈ લખવા હોય 10ની સિરીઝમાં છે એ લખવાનો રહેશે. એ ધરાવું છું. છેલ્લા 8 વર્ષથી બેંકની તમામ સેવાઓનો લાભ મળ્યો છે જેની હું કદર કરું છું. બેંકનો લાભ લીધેલો હોય તો અવશ્યપણે તમારે લખવું જોઈએ કે જે કાંઈ લાભ મળેલો છે એના તમે આભારી છો. આ હતો પહેલો પેરેગ્રાફ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફમાં શું લખવાનું રહેશે? તમારી જે કાંઈ પરિસ્થિતિ હોય અથવા કઈ બાબત ઉપર તમે લેટર લખી રહ્યા છો એ લખવાનું રહેશે. તો કે રાજ્ય સરકારના આપની બેંકના સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે નબળા વર્ગ માટે શૈક્ષણિક લોનની યોજના શરૂ કરવામાં આવેલી છે. ટૂંકમાં આ દેના બેંકે છે આવી યોજના શરૂ કરેલી હશે અથવા તો થોડા ઘણા અંશે સરકારનો સપોર્ટ હશે અને આવી યોજના જો પોતે શરૂ કરે, કઈ યોજનાની બાબતની વાત છે? શૈક્ષણિક લોન અંગેની. તો એ યોજના પોતે દેના બેંકે છે એ શરૂ કરેલી છે. આ યોજના હેઠળ હું પણ મારી પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લોન લેવા માંગુ છું. ટૂંકમાં મુરજીભાઈ છે તે જે કાંઈ લેટર વ્યવહાર કરે છે બેંક સાથે એની દીકરીના શિક્ષણની લોન અંગેની બાબતમાં પોતે કરી રહ્યા છે. એને એની પુત્રીને ઉચ્ચ અભ્યાસ માટે જે કાંઈ લોન છે એ લેવાની છે બેંક મારફત. તો કે મારી પુત્રીને સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ સંસ્થા IIMમાં પ્રવેશ મળેલો છે. હવે તમને મને બધાને જ ખ્યાલ છે કે અમદાવાદની IIM સંસ્થા છે એટલે ચુસ્તપણે અથવા તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સંસ્થા છે એ સારું એવું શિક્ષણ પામેલી સંસ્થા છે. એમાં એની પુત્રીને મૂકવા માંગે છે. એટલે બની શકે કે એના માટે છે એટલી ફી હોય નહીં, એની પાસે રકમ હોય નહીં, એટલે શૈક્ષણિક લોનની બાબતમાં પોતે વાતચીત કરી રહ્યા છે. જે અભ્યાસક્રમની સમગ્ર ફી ₹12 લાખ જેટલી થાય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે શૈક્ષણિક લોન લેવી અનિવાર્ય છે. ટૂંકમાં એની દીકરીને છે ક્યાં ભણાવી છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એની ફી કેટલી છે? 12 લાખની છે. એટલે આર્થિક રીતે નબળા હશે, પરિણામે જે કાંઈ શૈક્ષણિક લોનની યોજના છે એનો લાભ ઉઠાવવા માંગે છે. તો કે આ લોન મેળવવા માટે કરવી પડતી કાર્યવાહી અને જરૂરી દસ્તાવેજી પુરાવાની જાણ કરશો, જેની અમે તૈયારી રાખીએ છીએ. હવે લોન લેવાની છે તો લોન છે બેંક એમણે આપશે નહીં. એની સામે જે કાંઈ પુરાવા ઉપલબ્ધ કરવાના રહેશે. કોને કરવાના રહેશે? જે તે લખનારને. તો લખનાર કોણ છે? મુરજીભાઈ. તો પોતે કહે છે કે જે કાંઈ પુરાવા હોય, શરતો હોય એને પોતે માન્ય રાખશે. તો કે જેથી લોન લેવામાં વહીવટી સરળતા રહે અને વિલંબ પણ થાય નહીં. ટૂંકમાં જે કંઈ કાર્યવાહી હોય તાત્કાલિક નીવડે અને પોતે પોતાનું જે કંઈ દીકરીને ભણાવવાની છે એ પોતે IIMમાં પોતે મૂકી શકે. છેલ્લે સહકારની અપેક્ષા સ્વ આભાર વિધિ કરવાની. આપનો વિશ્વાસ કોણ? મુરજીભાઈ. પછી અને જે કંઈ એનો હોદ્દો હોય એ લખવાનો રહેશે. બિડાણ હોય તો બિડાણ સ્વરૂપે લખવાનું રહેશે. આટલી બાબત ક્લિયર. આપણો યુનિટ 1 બેંક સાથેનો પત્ર વ્યવહાર છે આજે આપણે પૂરો કરી રહ્યા છે. બની શકે કે કોઈ તમને બધું જ ક્લિયર થયેલું હશે. કોઈ પણ પ્રકારની અડચણ હોય તો બેંક સાથેનો પત્ર વ્યવહાર છે પરિવાર છે આ વિડીયો જોઈ લેવા. અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. હવે થોડું હોમવર્ક છે. આખો યુનિટ પૂરો થયેલો છે તો થોડું હોમવર્ક તમારે કરવાનું રહેશે. હોમવર્કમાં લખી રાખજો. બેંક સાથેના પત્ર વ્યવહારનું હોમવર્ક લખવાનું રહેશે. એમાં પહેલા તો આવશે બેંકના મુખ્ય કાર્યો જણાવો.
પછી આવશે વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો. ત્યારબાદ આવશે બેંકની સેવાઓનો લાભ લેવા માટે કયા બે પ્રકારના ખાતા ખોલી શકાય? ત્યારબાદ રહેશે કઈ આધુનિક સેવાઓને કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બને છે. ત્યારબાદ લોકો બેંક સાથેના પત્રો કેવી શૈલી અને કેવા ઢાંચામાં લખાયેલા હોવા જોઈએ. પાંચ પ્રશ્ન છે તમારા હોમવર્કમાં કરીને આવવાના રહેશે. યા તો કે બેંકમાં જે કંઈ કાર્યો હોય એ તમારે જણાવવાના છે. બેંકના મુખ્ય કાર્યો જણાવો, વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો, બેંકની સેવાઓનો લાભ લેવા માટે